Welcome, student. In previous lecture in your subject Business Economics, we were discuss about unit number 1, in which the topic is definition of national income and methods of measuring national income. બરાબર. અગાઉના લેક્ચરમાં આપણે ડેફિનેશન ઓફ નેશનલ ઇન્કમ અને મેથડ્સ મેઝરિંગ ફોર નેશનલ ઇન્કમ મેથડ્સ જેટલી વપરાય છે ફોર ધ મેઝરમેન્ટ ઓફ નેશનલ ઇન્કમ એના વિશેનો ટોપિક છે જોઈ રહ્યા છે. સો ઇન ધ પ્રીવિયસ લેક્ચર આપણે ફિશર્સની ડેફિનેશન રિલેટેડ વિથ ધ નેશનલ ઇન્કમ છે એ ડિસ્કસ કરી હતી. માર્શલે આપેલી નેશનલ ઇન્કમની ડેફિનેશન અને ફિશરે આપેલી નેશનલ ઇન્કમની ડેફિનેશન છે એ આપણે પ્રીવિયસ લેક્ચરમાં અગાઉના લેક્ચરમાં છે જોયું હતું. આજે આપણે એના પછી જે છે પ્રોફેસર પીગુ એને પણ નેશનલ ઇન્કમ માટેની પોતાની ડેફિનેશન છે અલગ રીતે રજૂ કરી છે. તો એની ડેફિનેશન છે આપણને શું કહે છે એ આજે આપણે જોવાનું છે. એન્ડ આફ્ટર દેટ પછીનો ટોપિક છે એ છે મેથડ્સ ફોર મેઝરમેન્ટ ઓફ નેશનલ ઇન્કમ. નેશનલ ઇન્કમ એટલે કે રાષ્ટ્રીય આવકની ગણતરીની પદ્ધતિઓ એ આપણે જોવાના છીએ. સો નાવ સ્ટાર્ટ વિથ ધ ડેફિનેશન વિચ ઇઝ ગિવન બાય ધ પીગુ. અર્થશાસ્ત્રી પીગુ દ્વારા શું ડેફિનેશન છે આપણને નેશનલ ઇન્કમની આપવામાં આવી છે. The objective income of a society which can be measured with the help of money, that is national income. શું કહે છે? The objective income of society which can be measured with the help of money, that is national income. It means શું કહે છે કે તમારી નેશનલ ઇન્કમ શું છે તો કે the goods and services which is produced during a 1 year period and that goods and services which can be measured in terms of money or with the help of money, it's called the national income. જે કોઈ પણ ચીજ વસ્તુઓ કે સેવાઓ જે કોઈ પણ ગુડ્સ એન્ડ સર્વિસીસ ડ્યુરિંગ 1 યર પીરિયડમાં તમે પ્રોડક્શન કરો છો એનું જ્યારે તમે ઇન ટર્મ્સ ઓફ મની મેઝર કરતા હો, એનું મોનિટરી વેલ્યુ મેઝર્સ કરતા હો તો એને રાષ્ટ્રીય આવક છે એમાં ગણવામાં આવશે. નેશનલ ઇન્કમમાં એની કેલ્ક્યુલેશન છે એ કરવામાં આવે છે. શુડ ઓલ્સો ઇન્ક્લુડ ધ ઇન્કમ રિસીવ્ડ ફ્રોમ એબ્રોડ. અને એબ્રોડથી પણ વિદેશમાંથી પણ તમને જો કોઈ પણ ઇન્કમ થતી હોય ઇન ટર્મ્સ ઓફ મની, ઇન ટર્મ્સ ઓફ પૈસામાં તમને જે કોઈ પણ અબ્રોડથી પણ ઇન્કમ થતી હોય એ પણ તમારી નેશનલ ઇન્કમની કેલ્ક્યુલેશનમાં ગણવામાં આવે છે. સો ધ મેઇન પોઈન્ટ્સ ઓફ પીગુસ ડેફિનેશન ઓફ નેશનલ ઇન્કમ આર એઝ ફોલો. મેઇન પોઈન્ટ્સ શું કહેવા માગે છે? ધ ગુડ્સ એન્ડ સર્વિસીસ વિચ ઇઝ એક્સચેન્જડ ઇન ટર્મ્સ ઓફ મની, ઇટ્સ કોલ્ડ ઓર ધ ટોટલ ઓફ ઇટ્સ કોલ્ડ ધ નેશનલ ઇન્કમ. જે કોઈ પણ વસ્તુ કે સેવાઓનું ઉત્પાદન તમે કરો છો એ ઉત્પાદનનું તમે જે કાંઈ પણ મોનિટરી વેલ્યુ કેલ્ક્યુલેટ કરો, જે કાંઈ પણ એનું વિનિમય મૂલ્ય હોય, જે કાંઈ પણ એનું નાણાકીય મૂલ્ય હોય એને અકોર્ડિંગ ટુ ધ પીગુ નેશનલ ઇન્કમમાં ગણવામાં આવે છે. બરાબર. એન્ડ ઓલ્સો ધ ઇન્કમ વિચ વી શુડ રિસીવ્ડ ફ્રોમ ધ એબ્રોડથી પણ આપણે જે કોઈ પણ ઇન્કમ રિસીવ્ડ કરતા હોઈએ એ પણ નેશનલ ઇન્કમમાં કેલ્ક્યુલેટ થાય છે. એન્ડ દેટ્સ વાય ધ પોઈન્ટ્સ which are કહેવાય ને કે the main points which are derived from the definition of પીગુની ડેફિનેશન ઉપરથી જે કાંઈ પણ પોઈન્ટ્સ છે એ આવે છે એ આ રીતના છે. પહેલો પોઈન્ટ છે goods and services which are exchanged for money should be included in the national income. જે કોઈ પણ goods and services which we can exchange in terms of money, જ્યારે આપણે એની નાણાકીય મૂલ્ય દ્વારા હેરફેર કરી શકતા હોઈએ. એક્સચેન્જડ એટલે શું થાય? વિનિમય થાય. ગુડ્સ એન્ડ સર્વિસીસ વિચ આર એક્સચેન્જડ ઇન ટર્મ્સ ઓફ મની, ઇન ટર્મ્સ ઓફ પૈસામાં, મૂડી દ્વારા, પૈસા દ્વારા, નાણાકીય મૂલ્ય દ્વારા જે કોઈ પણ વસ્તુ કે સેવાનું એક્સચેન્જ શક્ય હોય એને આપણે નેશનલ ઇન્કમ કહીએ છીએ. વિચ આર કન્સિડર્ડ ઇન ધ નેશનલ ઇન્કમ. એને આપણે નેશનલ ઇન્કમમાં કન્સિડર્ડ કરી શકીએ છીએ. સેકન્ડ, goods and services which are not exchanged for money shall not be included in the national income. જે કોઈ પણ વસ્તુ કે સેવાઓનું goods and services which are not exchanged for money, જે કોઈ પણ goods and services which we are not capable to exchange in terms of money, એક્સચેન્જ આપણે નથી કરી શકતા ઇન ટર્મ્સ ઓફ મની, પૈસા દ્વારા, તો એ છે એ આપણી નેશનલ ઇન્કમમાં કેલ્ક્યુલેટ થશે નહીં. ફોર એક્ઝામ્પલ યુ હેલ્પ સમબડી, તમે કોઈને હેલ્પ કરતા હો
તો એ તમે કંઈ નેશનલ ઇન્કમમાં કેલ્ક્યુલેટ કરતા નથી, બિકોઝ તમને એના માટેનું કોઈ પણ મોનેટરી ટર્મ્સ પૈસા છે ચૂકવવામાં આવતા નથી, નાણાકીય મૂલ્ય ચૂકવવામાં આવતું નથી. સો ઓનલી ધ ગુડ્સ એન્ડ સર્વિસીસ વિચ આર એક્સચેન્જડ વિથ મની, જેનું તમે એક્સચેન્જ કરી શકો ઇન ટર્મ્સ ઓફ મનીમાં, એનું જ તમે નેશનલ ઇન્કમમાં કેલ્ક્યુલેશન કરો છો. સો અહીંયા કહે છે ગુડ્સ એન્ડ સર્વિસીસ વિચ આર નોટ એક્સચેન્જડ ફોર મની શેલ નોટ બી ઇન્ક્લુડેડ ઇન ધ નેશનલ ઇન્કમ. જે કોઈ પણ વસ્તુ કે સેવાઓનું તમે એક્સચેન્જ નથી કરી શકતા નાણાકીય મૂલ્ય દ્વારા, ઇન ટર્મ્સ ઓફ મની એનું એક્સચેન્જ શક્ય નથી, તો એને તમે નેશનલ ઇન્કમમાં કન્સિડર કરી શકો નહીં. ફાર્મર કીપ્સ ગ્રેઇન્સ ફોર હોમ કન્ઝપ્શન. જ્યારે ફાર્મર છે એ પોતાના હોમ કન્ઝપ્શન માટે, પોતાના ઘર વપરાશ માટે જે કાંઈ પણ અનાજ રાખે છે, તો એના માટે એને કોઈ પણ પ્રકારનું પૈસા ચૂકવવાના હોતા નથી, એને કોઈ પણ પ્રકારના મની પેઝ કરવું કમ્પલસરી નથી. તમે તમારી જ તમારે પોતાનું ફાર્મ છે, એ ફાર્મમાં તમે ગ્રેઇન્સ અનાજ ઉગાવો છો અને તમે પોતાને માટે જ એનો વપરાશ કરો છો, તો એના માટે તમે કોઈ પૈસાની ચૂકવણી કરવાના નથી. તમે ઇન એક્સચેન્જ ઓફ દેટ યુ કેન નોટ પે એની ટર્મ્સ ઓફ મની. તમે કોઈ પણ પ્રકારની મની પે કરવાના નથી. તો ધ ફાર્મર્સ વિચ કીપ્સ ગ્રેઇન્સ ફોર ધ હોમ કન્ઝપ્શન, ફાર્મર છે એ પોતાના ઘર વપરાશ માટે જે કાંઈ પણ અનાજ રાખે છે, તો એના માટે કોઈ એને પે આઉટ કરવું પડતું નથી, તો એ તમે છે નેશનલ ઇન્કમમાં કન્સિડર કરી શકો નહીં. સો આ ડેફિનેશન છે પીગુની. પીગુ એ નેશનલ ઇન્કમ માટેની ડેફિનેશન છે, એ કંઈક આવી આપેલી છે. તો કે જે કોઈ પણ ગુડ્સ એન્ડ સર્વિસીસ વિચ કેન બી મેઝર્ડ વિથ ધ હેલ્પ ઓફ મની, દેટ ઇઝ કોલ્ડ ધ નેશનલ ઇન્કમ. જે કોઈ પણ ગુડ્સ એન્ડ સર્વિસીસનું તમે મેજરમેન્ટ મનીમાં કરી શકતા હો, એને તમે નેશનલ ઇન્કમમાં કેલ્ક્યુલેટ કરી શકો છો. એન્ડ ઓલ્સો ઇન્ક્લુડ ધ ઇન્કમ રિસીવ્ડ ફ્રોમ ધી એબ્રોડ. એબ્રોડથી પણ તમને જે કોઈ પણ ઇન્કમ મળતી હોય એને પણ તમે નેશનલ ઇન્કમમાં ગણી શકો છો. આ ડેફિનેશન છે નેશનલ ઇન્કમની, પીગુએ આપેલી છે. Now we will discuss the next topic is methods measuring for the national income. રાષ્ટ્રીય આવકની ગણતરી માટેની પદ્ધતિઓ. So method to measure the national income. Methods છે રાષ્ટ્રીય આવકની ગણતરીની પદ્ધતિઓ. Since national income is a coin with three side. નેશનલ ઇન્કમ છે એક પ્રકારનો સિક્કો છે, 3 સાઇડ્સ છે, એની 3 પ્રકારની સાઇડ્સ છે. There are 3 મેથડ ટુ મેઝર ધ નેશનલ ઇન્કમ. 3 મેથડ છે નેશનલ ઇન્કમને મેઝરમેન્ટ કરવા માટેની. પ્રોડક્ટ મેથડ, ઇન્કમ મેથડ એન્ડ એક્સપેન્ડિચર મેથડ. 3 મેથડ છે ફોર ધ મેઝરમેન્ટ ઓફ નેશનલ ઇન્કમ. 3 પ્રકારની મેથડ છે. ફર્સ્ટ ઇઝ પ્રોડક્ટ મેથડ. પ્રોડક્ટ મેથડ એટલે કે ઉત્પાદન પદ્ધતિ. ઇન્કમ મેથડ એટલે કે આવક પદ્ધતિ. એન્ડ થર્ડ ઇઝ એક્સપેન્ડિચર મેથડ એટલે કે ખર્ચની પદ્ધતિ. નાવ ફર્સ્ટ ઇઝ પ્રોડક્ટ મેથડ. પ્રોડક્ટ મેથડ છે એનું આપણે જોઈએ કે એ કેવા પ્રકારની મેથડ છે. ધીસ મેથડ gives us the most expensive measures of gross national product, usually known as GNP. The GNP is the money value of all goods and services produced annually in a country. શું કહે છે કે અકોર્ડિંગ ટુ ધ જીએનપી, આપણે જીએનપીનો ટોપિક છે અગાઉના લેક્ચરમાં આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ કે જીએનપી કોને કહેવાય. તો કે જીએનપી એટલે શું થાય? જીએનપી એટલે કે જીએનપી ઇઝ ધ મની value of all goods and services produced annually in a country. During a 1 year period, whatever goods and services which is produced by our country and the value of it is called a GNP. ડ્યુરિંગ 1 year પીરિયડ દરમિયાન તમે જે કોઈ પણ ગુડ્સ એન્ડ સર્વિસીસનું પ્રોડક્શન કરો છો એની જેટલી એન્યુઅલી વેલ્યુ થાય છે એને તમે જીએનપી તરીકે ઓળખો છો. સો ધીસ મેથડ ગિવ્સ અસ ધ મોસ્ટ કોમ્પ્રિહેન્સિવ મેઝરમેન્ટ ઓફ જીએનપી. જેટલું તમારું જીએનપી હોય એ જીએનપીને રિલેટેડ એ જીએનપીના સંદર્ભમાં જીએનપીને કન્સિડર કરીને પ્રોડક્ટ મેથડ દ્વારા નેશનલ ઇન્કમની કેલ્ક્યુલેશન થાય છે. તો જીએનપી શું છે? તો કે જીએનપી ઇઝ ધ વેલ્યુ ઓફ ઓલ ગુડ્સ એન્ડ સર્વિસીસ વિચ ઇઝ એન્યુઅલી પ્રોડ્યુસ બાય ધ કન્ટ્રી. એક વર્ષ દરમિયાન તમે જે કાંઈ પણ ગુડ્સ એન્ડ સર્વિસીસનું પ્રોડક્શન કરો છો એનું જે કાંઈ પણ વેલ્યુ છે ઇટ્સ કોલ્ડ જીએનપી. અંડર ધ પ્રોડક્ટ મેથડ, ધ આઉટપુટ ઓફ ઇચ કમોડિટી પ્રોડ્યુસ ડ્યુરિંગ ધ યર ઇઝ મલ્ટીપ્લાઇડ બાય ધ માર્કેટ પ્રાઇસ. શું કહે છે કે અંડર પ્રોડક્ટ મેથડ
in 1 year period whatever goods and services produced by the country એનું જે કાંઈ પણ કમોડિટીનું જે કાંઈ પણ યુનિટ્સ છે એ યુનિટ્સનું મલ્ટિપ્લિકેશન તમે કરો વિથ ઇટ્સ માર્કેટ પ્રાઇસ, એટલે માર્કેટ વેલ્યુ દ્વારા તમે એનું ગુણાકાર કરો અને તમને જે વેલ્યુ મળે ઇટ્સ કોલ્ડ અ જીએનપી ઓર ઇટ્સ કોલ્ડ અ નેશનલ ઇન્કમ, મેઝરિંગ ધ નેશનલ ઇન્કમ વિથ ધ હેલ્પ ઓફ પ્રોડક્ટ મેથડ. સો શું કહે છે કે અંડર ધ પ્રોડક્ટ મેથડ ધ આઉટપુટ ઓફ ઇચ કમોડિટી પ્રોડ્યુસ ડ્યુરિંગ ધ યર ઇઝ મલ્ટીપ્લાઇડ વિથ ઇટ્સ માર્કેટ વેલ્યુ. તમે જે કાંઈ પણ ડ્યુરિંગ 1 year પીરિયડમાં જે કાંઈ પણ ગુડ્સ એન્ડ સર્વિસીસનું પ્રોડક્શન કરો છો એની માર્કેટ પ્રાઇસ સાથે તમે એનું મલ્ટિપ્લિકેશન કરો એટલે તમને મળશે પ્રોડક્ટ મેથડ દ્વારા જીએનપી એટલે કે નેશનલ ઇન્કમ. ધ મની વેલ્યુ ઓફ ઓલ ગુડ્સ એન્ડ સર્વિસીસ આર એડેડ ટુગેધર. દરેક ગુડ્સ એન્ડ સર્વિસીસની જે કાંઈ પણ ટોટલ હોય એ બધા તમારે અહીંયા કન્સિડર કરવાના છે. ધ સમ ઓફ મની વેલ્યુ ઇઝ કોલ્ડ જીએનપી અને એને તમે જીએનપી તરીકે ઓળખો છો. ઇન શોર્ટ પ્રોડક્ટ મેથડમાં જીએનપી છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે વેન ડ્યુરિંગ અ 1 year પીરિયડ વોટ એવર ગુડ્સ એન્ડ સર્વિસીસ પ્રોડ્યુસ બાય ધ કન્ટ્રી ફોર 1 year પીરિયડ ઓફ ટાઈમ એન્ડ એ યુનિટ્સ છે જેટલું યુનિટ્સનું તમે ઉત્પાદન કરો છો ગુડ્સ એન્ડ સર્વિસીસના યુનિટ્સનું જેટલું પ્રોડક્શન કરો છો એને ડિવાઇડેડ બાય એની માર્કેટ વેલ્યુ તમે કરો એટલે તમને શું મળે છે એ જીએનપી તરીકે મળે છે. અને એ જીએનપી એ તમારું શું છે અકોર્ડિંગ ટુ ધ પ્રોડક્ટ મેથડ તમારી નેશનલ ઇન્કમ છે ગણવામાં આવે છે. બરાબર. સો કાંઈ નથી, એક જીએનપી જે તમને કહેવામાં આવે છે ધ સમ ઓફ મની વેલ્યુ ઇઝ કોલ્ડ જીએનપી મીન્સ કે ઓલ ગુડ્સ એન્ડ સર્વિસીસની જેટલી માર્કેટ વેલ્યુ વડે તમે એનું મલ્ટિપ્લિકેશન કરો અને તમને જે ટોટલ મળે છે એ ટોટલને તમે જીએનપી તરીકે ઓળખો છો અને એ જીએનપી જ પ્રોડક્ટ મેથડ દ્વારા નેશનલ ઇન્કમ કહેવાય છે. ઓકે, નેક્સ્ટ ઇઝ ઇન્કમ મેથડ. હવે જે મેથડ છે એ શું છે? ઇન્કમ મેથડ છે. ઇન્કમ મેથડ શું કહે છે? each rupees of output produce is matched by each rupees of income generate. The value of GNP therefore has a counterpart in gross national income which for brevity is called GNI. Thus GNI is the sum of all incomes, wages, rent, interest, profit earned in the process of production of GNP. શું કહે છે? ઇન્કમ મેથડ. ઇન્કમ મેથડ ઇઝ શું કહેવા માગે છે? ઇન્કમ એટલે કે ઇન ધ કન્ટ્રી ઓલ ધ સોર્સ વિચ ગિવ્સ યુ ધ ઇન્કમ. દરેક પ્રકારના સોર્સિસ જે તમને ઇન્કમ આપતા હોય એ દરેક પ્રકારના સોર્સિસને તમે ઇન્કમ મેથડમાં નેશનલ ઇન્કમ માટે ગણી શકો છો. each rupees of output produce is matched by each rupees of income generate. દરેક વસ્તુ કે સેવાઓનું તમે જે કાંઈ પણ ઉત્પાદન કરો છો એમાંથી કાંઈક ને કાંઈક તમારી ઇન્કમ છે એ જનરેટ થાય છે, ઇન્કમ તમને મળે છે. The value of GNP therefore a counterpart in the gross national income which for a brevity called a GNI. એટલે શું કહે છે કે જીએનપીમાં તમે જે જગ્યાએથી પ્રોડક્શન કરો છો એ દરેક જગ્યાએથી તમને કાંઈક ને કાંઈક રીતે ઇન્કમ મળે છે, એટલે કે ગ્રોસ નેશનલ ઇન્કમ. જે કોઈ પણ ગુડ્સ એન્ડ સર્વિસીસ ડ્યુરિંગ અ 1 year પીરિયડમાં તમે જીએનપીમાં ટોટલ કરો છો એની માર્કેટ પ્રાઇઝનો, એ માર્કેટ પ્રાઇઝની અંદરથી તમને જેટલી ઇન્કમ મળતી હોય, જેટલા સોર્સિસમાંથી તમને ઇન્કમ મળે એ દરેક ઇન્કમ છે એ તમારી ઇન્કમ મેથડ છે એ નેશનલ ઇન્કમની ગણાય છે. Thus GNI is the sum of all income. GNI શું છે? તમને જે જે પાર્ટ ઉત્પાદન પ્રોસેસ પ્રોડક્શન પ્રોસેસમાંથી તમને જે જે જગ્યાએથી તમને ઇન્કમ થતી હોય, કેવી રીતે? તો કે thus GNI is the sum of all income wages. તમને વેજીસના સ્વરૂપમાંથી ક્યાંક ને ક્યાંક રીતે ઇન્કમ થતી હોય પ્રોડક્શન પ્રોસેસમાં, તમને રેન્ટના ફોર્મમાં પણ તમને કોઈક જગ્યાએથી પ્રોડક્શન પ્રોસેસમાંથી ઇન્કમ થતી હોય, તમને ઇન્ટરેસ્ટના ફોર્મમાં પણ પ્રોડક્શન પ્રોસેસમાંથી ઇન્કમ થતી હોય અને પ્રોફિટના ફોર્મમાં પણ તમને પ્રોડક્શન પ્રોસેસમાંથી ઇન્કમ થતી હોય. earned in the process of production of GNP. તમે જે કાંઈ પણ ગુડ્સ એન્ડ સર્વિસીસ ડ્યુરિંગ અ 1 year પીરિયડ જીએનપીમાં ઉત્પાદન કરો છો એ ઉત્પાદનમાંથી તમને મે બી તમને રેન્ટ સ્વરૂપે ઇન્કમ મળતી હોય, મે બી તમને વેજ સ્વરૂપે ઇન્કમ મળતી હોય, મે બી તમને ઇન્ટરેસ્ટ તરીકે ઇન્કમ મળતી હોય ને મે બી તમને પ્રોફિટ તરીકે ઇન્કમ મળતી હોય. એટલે ડ્યુરિંગ ધ પ્રોડક્શન પ્રોસેસ, ડ્યુરિંગ ધ જીએનપી કેલ્ક્યુલેશન, whatever sources with the help of that sources you earn the income is called the income method for the national income.
If a man receive income in form of donation, gift or unemployment allowances, it is not included in the national income. હવે કઈ ઇન્કમ છે એને તમે ઇન્કમ મેથડમાં કન્સિડર્ડ નથી કરી શકતા, તો ધેટ ઇઝ that the man received income from the donation. તમને ડોનેશનથી કોઈ પણ ઇન્કમ મળતી હોય તો તમે નેશનલ ઇન્કમની ઇન્કમ મેથડમાં કેલ્ક્યુલેટ કરી શકતા નથી. ગિફ્ટ ઓર અનએમ્પ્લોયમેન્ટ અલાઉન્સીસ, તમને કોઈ તરફથી ગિફ્ટ મળતી હોય, કોઈ તરફથી અનએમ્પ્લોયમેન્ટ અલાઉન્સીસ મળતા હોય તો એને તમે તમારી ઇન્કમ મેથડમાં કન્સિડર કરતા નથી, which is not included in the national income because there has been a corresponding economic activity resulting in the production of goods and services. એના શું કામ? તો કે there has been a no corresponding economic activity. એ ઇકોનોમિક એક્ટિવિટી નથી. ઇકોનોમિક એક્ટિવિટી કોને કહેવાય? તો કે એક વસ્તુના બદલામાં ઇન એક્સચેન્જ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ યુ કેન રિસીવ ધ મની. તમે કોઈ પણ વસ્તુના બદલામાં એક્સચેન્જ કરો છો, કોઈ પણ ગુડ્સ એન્ડ સર્વિસીસ એક્સચેન્જ કરો છો તો એના બદલે તમને શું મળવી જોઈએ? ઇન્કમ મળવી જોઈએ. અહીંયા તમે કોઈ પણ પ્રકારની ગુડ્સ એન્ડ સર્વિસીસ છે એક્સચેન્જ કરતા નથી. આ એક્ટિવિટી છે એ નોન કોરસ્પોન્ડિંગ ઇકોનોમિક એક્ટિવિટી છે. અહીંયા ડોનેશન છે એ તમારી ઈચ્છા છે દેવાની. તમે કાંઈ ફોર્સફુલી કોઈ પણ વસ્તુ તમને કોઈ આપે છે અને તમે ડોનેશન આપો છો એવું નથી, બરાબર? એટલા માટે અહીંયા છે એને નેશનલ ઇન્કમમાં ગણવામાં આવતી નથી. બિકોઝ there has been no corresponding economic activity resulting in production of goods and services. ગુડ્સ એન્ડ સર્વિસીસનું પ્રોડક્શન કરતા હો અને તમે કોઈ પણ પ્રકારની ઇકોનોમિક એક્ટિવિટી કરતા હો ઇન ટર્મ્સ ઓફ મની, વિથ ધ એક્સચેન્જ ઓફ મની, એવી આ બધી પ્રોસેસ નથી. ડોનેશન છે, ગિફ્ટ છે, આ બધી વસ્તુ છે તમે કાંઈ કોઈ પણ ઇકોનોમિક એક્ટિવિટીના કોરસ્પોન્ડન્સથી કરતા નથી અને ધેટ્સ વાય એને છે તમે ઇન્કમ મેથડમાં કેલ્ક્યુલેટ કરતા નથી. It should be noted that wage, rent, interest and profit are income of the factor owner. Hence, these income are known as the factor income and national product measures on the basis of factor income is known as the national product at a factor cost. The income of the factor is the cost of the producers. શું કહે છે? It should be noted that the wages, rent, interest and profit are the income of the factor owner. ફેક્ટર એટલે શું થાય? ઉત્પાદનના સાધનો. ફેક્ટર એટલે શું થાય? ઉત્પાદનના સાધનો. વેજ છે, રેન્ટ છે, ઇન્ટરેસ્ટ છે, પ્રોફિટ છે, આ બધી ઇન્કમ છે એ એવી ઇન્કમ છે કે જે ઓનર છે એ પોતાના વસ્તુના ઉત્પાદન માટે રેન્ટ ચૂકવવું, વેજીસ ચૂકવવા, ઇન્ટરેસ્ટ ચૂકવવું કે પ્રોફિટ મળવો, આ બધું છે એ ઉત્પાદન સાથે જોડાયેલું છે, પ્રોડક્શન પ્રોસેસ સાથે આ બધું જોડાયેલું છે અને ઓનરે આના માટે પેમેન્ટ કરવું પડે છે. હેન્સ ધીસ ઇન્કમ આર નોન એઝ અ ફેક્ટર ઇન્કમ. અને એટલા માટે જે કાંઈ પણ ઉત્પાદનના સાધનોનો ઉપયોગ કરી અને આપણને ઇન્કમ થતી હોય એ આપણી ફેક્ટર ઇન્કમ કહેવાય છે. એન્ડ નેશનલ પ્રોડક્ટ મેઝર્સ ઓન ધ બેઝિસ ઓફ ફેક્ટર ઇન્કમ ઇઝ ઓલ્સો નોન એઝ અ નેશનલ પ્રોડક્ટ એટ અ ફેક્ટર પ્રાઇસ. અને એટલા માટે તમને જે કાંઈ પણ ઇન્કમ મળે છે એ ફેક્ટર કોસ્ટ એટલે કે ઉત્પાદનના સાધનો દ્વારા થતી તમારી ઇન્કમ છે. તમે ફોર એક્ઝામ્પલ પ્રોડક્શન પ્રોસેસ કરતા હો અને તમને પ્રોડક્શન પ્રોસેસ માટેનું વેજ મળવું તો ઇટ્સ કોલ્ડ ધ ઇન્કમ વિચ ઇઝ રિલેટેડ વિથ ધ પ્રોડક્શન ઓફ યોર પ્રોડક્ટ. તમારા પ્રોડક્શનની સાથે આ બધું જોડાયેલું છે અને તમને ઇન્કમ મળે છે. મીન્સ કે આ બધા તમારા ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન છે. એટલે કે આ ફેક્ટરમાંથી તમને જે કાંઈ પણ ઇન્કમ થાય છે એને ફેક્ટર ઇન્કમ કહેવાય છે. ફેક્ટર એટલે શું? ફેક્ટર મીન્સ કે ઉત્પાદન માટેના સાધનો, લેન્ડ, લેબર, કેપિટલ, એન્ટરપ્રિન્યોરશિપ, આ બધા ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન છે. આ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શનમાંથી તમને ઇન ટર્મ્સ ઓફ વેજ ઇન્કમ થાય છે, ઇન ટર્મ્સ ઓફ રેન્ટ ઇન્કમ થાય છે, ઇન ટર્મ્સ ઓફ ઇન્ટરેસ્ટ ઇન્કમ થાય છે, ઇન ટર્મ્સ ઓફ પ્રોફિટ તમને ઇન્કમ થાય છે. તો આ ઇન્કમને તમે ફેક્ટર ઇન્કમ કહી શકો છો અને એ ફેક્ટર ઇન્કમ છે એનું તમે નેશનલ ઇન્કમમાં કેલ્ક્યુલેશન કરો છો. એટલા માટે એને ફેક્ટર ઇન્કમ is known as a national income or a national product at a factor cost. And this income of a factor is a cost of the producer. અને આ બધી કોસ્ટ છે એ કોની છે? પ્રોડ્યુસરની પોતાની છે. પ્રોડ્યુસર વસ્તુનું ઉત્પાદન કરે છે. વસ્તુનું ઉત્પાદન તમે કરો છો, તમે કર્મચારીને, એમ્પ્લોયને તમારા કંપનીમાં રાખો છો, તમારે એને વેજ ચૂકવવું પડશે. તો એ પ્રોડ્યુસરનું એક્સપેન્સ છે
અને પછી તમને જે કાંઈ પણ ઇન્કમ મળે છે આફ્ટર ધ પ્રોડક્શન પ્રોસેસ કમ્પ્લીટેડ, તમને જે કાંઈ પણ ઇન્કમ મળે છે એ કહેવાય છે ફેક્ટર નેશનલ પ્રોડક્ટ એટ ફેક્ટર કોસ્ટ. બરાબર. એન્ડ ધ ઇન્કમ ઓફ ફેક્ટર કોસ્ટ ઇઝ કોસ્ટ ઓફ પ્રોડ્યુસર. પ્રોડ્યુસરની પોતાની બધી કોસ્ટ છે. આ જે છે વેજ ચૂકવવું, રેન્ટ ચૂકવવું, ઇન્ટરેસ્ટ ચૂકવવો, પ્રોફિટ મેળવવો, આ બધો જે ખર્ચ છે એ કોનો છે? પ્રોડ્યુસરનો પોતાનો છે. આ બધા જ ખર્ચાઓ જે છે એને ફેક્ટર ઓફ પ્રોડક્શનના એક પાર્ટ કહેવાય. ફેક્ટર ઓફ પ્રોડક્શન એટલે ઉત્પાદનના સાધનોના એક ભાગ છે અને એટલા માટે તમને જે ફેક્ટર ઇન્કમ મળે છે એને નેશનલ ઇન્કમ એટ ફેક્ટર કોસ્ટ કહેવાય છે. તો આ બે પદ્ધતિઓ આપણે આજે જોઈ. થર્ડ પદ્ધતિ છે એ છે એક્સપેન્ડિચર મેથડ, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાના છીએ. એટલે ટોટલ આપણે આજે જોયું કે ધ ડેફિનેશન ઓફ નેશનલ ઇન્કમ ગિવન બાય ધ પ્રોફેસર પીગુ, એન્ડ ધેન વી વર સ્ટાર્ટ ધ methods for measuring the national income, and first is product method, second is income method, and third is expenditure method. expenditure method છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.